કચ્છ જિલ્લા ભાજપે ધૂળેટીના દિવસે એક મોટો ખેલ પાડી દીધો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લડાઈ હવે આર પારની બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં ગઈકાલે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે એક મોટો ખેલ પાડી દેવામાં આવ્યો હતો. આ રાજકીય ખેલ ખૂબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ધૂળેટીના પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રંગોત્સવનો એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોત્સવના કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગર સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અબીલ ગુલાલની છોડ વચ્ચે અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો અને તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મોટો ખેલ પાડી દેવામાં આવ્યો હતો. આ અંગે યોજાયેલ રંગોત્સવના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ અને ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓની વચ્ચે જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગર સહિત 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો અને વિનોદભાઈને ચૂંટી કાઢવા માટે યુવાધન મોટી મહેનત કરશે તેવો આશાવાદ પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં દીપક ડાંગરે વ્યક્ત કર્યો હતો અને વિધિવત રીતે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તમામને આવકારવામાં આવ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે ભાજપમાં જોડાય છે. શું કહેશો, કેટલા લોકો જોડાય છે? સૌ પ્રથમ તો જે સૌ આજે કમલમ ખાતે યુથ કોંગ્રેસ અને એનઆઈસીયુના જે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એમનું હું સ્વાગત કરું છું, એમને આવકારું છું અને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે અને જેની પ્રેરણાથી દેશભરમાં અને ગુજરાતમાં અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કચ્છની અંદર પણ જોડાણ છે અને હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. વર્ષોથી એનએસયુઆઈથી શરૂઆત કરી ત્યારથી મેં કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે મારી પૂરી ક્ષમતા સાથે મેં કામ કર્યું છે અને ત્યારે જેટલું ત્યાં પણ વફાદારીથી કામ કર્યું હતું તેવી જ રીતે આજ સમગ્ર રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મારી યુવા કાર્યકરોની ટીમની સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. દીપકભાઈ, ખાસ કરીને જે રીતે કચ્છ કોંગ્રેસની જો વાત કરીએ તો તેમાં તમે મહત્ત્વના હોદ્દાઓ પર પ્રવક્તા તરીકે પણ તમે રહ્યા છો, ત્યારે હવે એકાએક ભાજપ સાથે જોડાણ પાછળનું શું કારણ? આપ મિત્રો પણ જાણો છો કે મેં પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં ખૂબ જ મારાથી જેટલી શક્ય હોય એટલી મેં કોંગ્રેસ માટે કામગીરી કરી છે અને વફાદારીપૂર્વક કામગીરી કરી છે. પણ સમયની તાતી જરૂરિયાત લોકો માટે, લોકો વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક વિકાસના પ્રવાહમાં જોડાવા માટે હું આજે સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. કેટલા યુવાનો તમારી સાથે જોડાયા? મારી સાથે યુવા કોંગ્રેસના મહામંત્રીઓ છે, હોદ્દેદારો છે અને જિલ્લા એનએસયુના પ્રમુખ સાથેની સમગ્ર કચ્છ જિલ્લા એનએસયુની ટીમ અને મારા કાર્યકરો સાથે ટોટલ 100 જેટલા યુવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઓકે, ડન.